જે આત્માની અકલ્પનીય શક્તિ અને તેની અદૃશ્ય પ્રકૃતિ વિશે સમજાવે છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 24મા શ્લોકમાં જોયું કે આ આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય અને અશોષ્ય છે। તે નિત્ય, સર્વવ્યાપી, અચળ અને સનાતન છે। આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 25, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ આત્માના વધુ 3 સૂક્ષ્મ ગુણો સમજાવશે અને અર્જુનને શોક ન કરવાની પરમ સલાહ આપશે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। અવ્યક્તો લયમ ચિંત્યો લયમ વિકાર્યો લયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનું શોચિતુમર્હતિ 25। 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, આ આત્મા અવ્યક્ત, ઇન્દ્રિયો દ્વારા જોઈ ન શકાય તેવો, અચિંત્ય, મનથી કલ્પી ન શકાય તેવો અને અવિકાર્ય, જેમાં કોઈ ફેરફાર ન થાય તેવો કહેવાય છે। માટે હે અર્જુન, આ આત્માને આ પ્રકારનો જાણીને તારે શોક કરવો યોગ્ય નથી। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. આત્મા માટે કયા 3 નવા વિશેષણો વપરાયા છે? જવાબ: અવ્યક્ત, અચિંત્ય અને અવિકાર્ય। 2. અવ્યક્ત એટલે શું? જવાબ: જે આંખ, કાન જેવી ઇન્દ્રિયો દ્વારા જોઈ કે અનુભવી શકાતો નથી તે। 3. અચિંત્યનો અર્થ શું થાય? જવાબ: જેનું મન કે બુદ્ધિ દ્વારા પૂરેપૂરું ચિંતન કે કલ્પના કરી શકાતી નથી। 4. અવિકાર્ય એટલે શું? જવાબ: જેમાં કોઈ ફેરફાર કે વિકાર, જેમ કે જન્મ, વૃદ્ધિ કે મૃત્યુ આવતા નથી। 5. આ સત્ય જાણીને અર્જુને શું ન કરવું જોઈએ? જવાબ: નાનું શોચિતુમર્હતિ, શોક કરવો જોઈએ નહીં। 6. ભગવાન અર્જુનને શું કરવાની સલાહ આપે છે? જવાબ: આત્માના આ અવિનાશી સ્વરૂપને વિદિત્વા, બરાબર જાણી લેવા કહે છે। 7. શું આત્મા સમય જતાં બદલાય છે? જવાબ: ના, તે અવિકાર્ય છે, એટલે તે કાયમ એક સમાન જ રહે છે। 8. આ શ્લોક અર્જુનની કઈ સમસ્યાનો ઉકેલ છે? જવાબ: અર્જુનના મનમાં રહેલા ભય અને પ્રિયજનો પ્રત્યેના શોકનો। 9. તસ્માત એટલે શું? જવાબ: તે માટે અથવા તેથી, કારણ કે આત્મા અમર છે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 25મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। દ્રશ્ય જગતથી પર સત્યની ખોજ, સાચી દૃષ્ટિ। આપણને જે દેખાય છે તેને જ આપણે સત્ય માનીએ છીએ, પણ ભગવાન કહે છે કે સૌથી મોટું સત્ય અવ્યક્ત છે। જેમ રેડિયોના તરંગો આપણને દેખાતા નથી પણ તે હોય જ છે, તેમ આત્મા દેખાતો નથી પણ તે જ આપણું સંચાલન કરે છે। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે બહારની ચમક-ધમક કે શરીરના દેખાવમાં અટવાઈ જવાને બદલે આપણી અંદર રહેલી તે અદૃશ્ય અને પવિત્ર શક્તિને ઓળખીએ। જ્યારે તમે આ અદૃશ્ય શક્તિ પર ભરોસો કરો છો ત્યારે તમારું જીવન બદલાઈ જાય છે। 2. મનની મર્યાદાઓ અને આત્માની અનંતતા, નિર્ભયતા। આપણું મન ઘણીવાર ચિંતાઓમાં અટવાયેલું રહે છે કારણ કે તે બધું જ સમજી શકતું નથી। ભગવાન આત્માને અચિંત્ય કહે છે એટલે કે તે બુદ્ધિથી પણ પર છે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે નાની નાની વાતોમાં બહુ વિચાર, ઓવરથિંકિંગ કરવાનું છોડી દઈએ। જો તમે આત્મા છો અને આત્મા અજન્મા છે તો પછી ડરવાનું શું કામ? બુદ્ધિને આરામ આપો અને તે પરમ તત્વ પર શ્રદ્ધા રાખો કે જે ક્યારેય હણાયું નથી અને ક્યારેય હણાશે નહીં। 3. વિકાર રહિત જીવન, સ્થિરતા। દુનિયામાં બધું જ બદલાય છે, ઋતુઓ, પરિસ્થિતિઓ, ઉંમર અને સંબંધો, પણ આત્મા અવિકાર્ય છે। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે પરિસ્થિતિ ગમે તેટલી બદલાય પણ આપણી અંદરની સ્થિરતા ન ખોઈએ। જો તમે જાણી લો કે તમારું મૂળ સ્વરૂપ ક્યારેય બદલાતું નથી તો તમે નિષ્ફળતા કે મુશ્કેલીમાં તૂટી પડશો નહીં। આ સમજણ આપણને ગંભીર શોક કે ડિપ્રેશનમાંથી બહાર લાવે છે। ભગવાન અર્જુનને કહે છે, શોક ન કર, કારણ કે જેનો નાશ જ નથી થયો તેનો અફસોસ શું કામ? નિષ્કર્ષ ટૂંકમાં: 1. તમે અદૃશ્ય પણ અવિનાશી શક્તિ છો, ઇન્દ્રિયો દ્વારા દેખાતા ફેરફારોથી ગભરાશો નહીં। 2. બુદ્ધિથી પર તે પરમાત્માના અંશને ઓળખો અને નકામી ચિંતાઓ છોડી દો। 3. આત્મામાં કોઈ ફેરફાર થતો નથી, માટે જીવનના ફેરફારોને સાક્ષી ભાવે જુઓ અને શોકમુક્ત બનો। મિત્રો, આજે આપણે જાણ્યું કે આત્મા અવ્યક્ત અને અચિંત્ય છે, તેથી તેનો શોક કરવો વ્યર્થ છે। હવે પછીના શ્લોકમાં ભગવાન એક અલગ દૃષ્ટિકોણ આપશે કે જો તમે આત્માને વારંવાર જન્મતો અને મરતો માનતા હો તો પણ તમારે શોક કરવો યોગ્ય નથી। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।